શ્રી નાવ સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર 2 ગુનાના 4 આરોપીઓને ગણતરીના કલાકોમાં જ પકડી પાડતી સુરત શહેરની બાદ પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી તથા અધિક પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન 2 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ડી ડિવિઝન સુરત શહેરનાઓની સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી ચૌહાણ સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારું અત્રેના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એચ. ચૌધરી નાઓ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગોવિંદભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ પ્રહલાદસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ હરેશભાઈ મંગળુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ રાજેન્દ્રસિંહ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ કરી હ્યુમન રિસોર્સના આધારે તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવી સદર મારામારીના ગુનાના 4 આરોપીઓ મોહમ્મદ રિયાઝ ઉર્ફે કાલિયા અબ્દુલ કાદર શેખ, મોહમ્મદ અરમાન, મોહમ્મદ ઇઝહાર શેખ, મોહમ્મદ અલ્તમશ ઇઝહારુલ હક શેખ, રિયાઝ અંસાર શેખને ઝડપી પાડી વરઘોડો કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે.